રાધનપુર તાલુકાના નવા નશુપુરા ગામે ત્રિદિવસીય ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નશુપુરા ગામ ખાતે ચામુંડા માતાજી, ગોગા મહારાજ અને ઝરવાઈ માતાજીની પ્રતિમાઓના ત્રિદિવસીય ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર પ્રસંગે નવા નશુપુરા બેડચા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન અને ભોજન કાર્યક્રમો યોજાતા સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાયું છે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી ભાવિ ભક્તોએ હાજરી આપી મહોત્સવને ભવ્ય બનાવ્યો છે। 3 દિવસ સુધી ચાલેલા મહોત્સવને ધાર્મિક એકતા, શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો છે અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો છે। ખૂબ આજે આનંદની વાત એ છે કે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ગામ નવા નજુપુરામાં એ ચામુંડા માતા, ઝરાઈ માતા અને ગોગા મહારાજની 24, 25 ને 26 3 દિવસનો એમનો એ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ એ નજુપુરા ગામે આખું ગામ સમરસ થઈને એક થઈને માતાજીના ગુણગાન ગઈ આખું ગામ એક થઈને અમારે અંકિતભાઈ એ એમને 3 દિવસના ભોજન દાતા થયા છે। એ બદલ એમને હું અંતરથી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું। સાથે સાથે ચામુંડા માતા, ઝરાઈ માતા અને ગોગા મહારાજને એ નમન કરીને એમને ચરણામાં વિનંતી કરીએ કે હે માતાજી, અમાને સાજા તાજા રાખજે અને અમારા ઉપર કાયમના માટે આપના આશીર્વાદ એ વરસતા રહે અને અમે આવા શુભ કાર્યને માં આપના ગુણગાન ગાતા રહીએ। કારણ કે આજ તો રામચંદ્ર ભગવાનની રામનવમીનો તહેવાર છે એટલે ખૂબ આજે આખું ગામ એક થઈ મારી માતા બહેનો પણ માતાજીના ગરબા, રાસ ગરબા અને ગુણગાન ગાય છે। એ બદલ એમનો પણ હૃદયથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ। બોલો ભારત માતા કી। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।